અરે સુખા ભગવાન ગયા કામમાંથી. હારા હારા વહી જાય હો. એ ભાઈ ભગવાન ગાંઠિયા ખાવાના ભાઈ એ ભગવાન એ ભગવાન ક્યાં ગયા? તમે ફરમાયા ક્યાં ટાવર બાયરે વયા ગયા? સખા મને બોલાવે એમને એટલી જ વાર હતી ભગવાન. કેમ? આ ગોપીજનો તેડવા જવા તા થાલકી તમારે ગરજ હતી ભગવાન. હા બરોબર. આ ગરજ બધી પૂરી થઈ ગઈ. પણ સખા કઈ ઈકો ઓછો કરી નાખજો. સખા તને મેં અહીંથી બરોબર સમજાવીને મોકલો તો હા કે તું રાધાને ગોપીજનોને તેડીને વેલાસર આવજે. હા તો સખા આટલું બધું મોડું કેમ થઈ ગયું? મોડું એમાંથી ભગવાન તમારો રથ નહોતો લઈ ગયો. બરોબર. કારણ કે મારી આગળ ગાડી છે રાજદૂત ગાડી. હા 1976 નું મોડલ. એ રાજદૂત ગાડી લઈને ગયો તો ગોપીજનોને તેડવા. એમાં ભગવાન ગોપીજનોને તેડવા જતો તો પછી રસ્તામાં વિહામો ખાવા બેઠો. રસ્તામાં વિહામો ખાતો તેમાં એકલા વીરમાં હવા વહી ગઈ. મેં કીધું હવે આ વનવગડામાં ક્યાં જવું? પણ તમે મને હાલવા ટાણા કીધું તો ક્યાંય રસ્તામાં હેરાન થા તો મારું 3 વાર નામ લેજે. પછી ભગવાન મેં તમારું નામ લીધું. મેં કીધું હે કાળિયા ઠાકોર. બરોબર. તો એકલામાં મોરલી મહેંદી થવા. પછી ભગવાન બીતા બીતા બીજી વાર નામ લીધું. મેં કીધું હે મોરલીધર મહારાજ. તો મોરલી મહેંદી પંખાઈ રે અડવા. ગાડી થઈ ગઈ હજળ બામ. પછી ભગવાન ત્રીજી વાર નામ લીધું. મેં કીધું હે દ્વારકા વાળા. તો ટાઈ ને ટ્યુબ બે નોખા. પછી ભગવાન ત્યાંથી ગાડી મૂકીને બરસાના હરવે હરવે આયલો ગયો. એ સખા આવા સ્વાર્થના કામમાં જો તમે મને યાદ કરો ને તો સખા એવા સમયે હું તમારી મદદ કરવા ના આવું. તમે મદદ બહુ બધાને બહુ મદદ કરી તમે. સખા જ્યાં પર સેવાના કામ હોય, હા જ્યાં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ હોય હા અને કોઈ દીન દુખિયાની સેવા થતી હોય સખા એવી જગ્યાએ તમે લોકો મને યાદ કરો ને તો ત્યાં સખા હું તમારી મદદ કરવા આવું. તમારી ગાડીના પંચર સાંધવા માટે હું થોડોક આવું યાર. નરસિંહ મહેતાની બહુ સેવા કરી તમે. કેમ? નરસિંહ મહેતાને છેલ્લે પરમિટમાં નામ ન રહેવા દીધું. તાલે કે લડી લીધું. એટલે સખા છેલ્લે એક ડીટીઓ તો એ વયું ગયું હાવ. છેલ્લે હાવ સાફ કરી દીધું. બરોબર. તો ભગવાન ત્યાંથી બરસાના આયલો ગયો હરવે હરવે. બરસાનામાં એન્ટર થયો, રાધાજીની ઘરે ગયો. તો ભગવાન એવી મહેમાન ગતિ આગતા સ્વાગતા કરી. સરસ મજાનું મને પલીતું ખોરાવ્યું. એ સખા અમારો આ સોરઠિયા પ્રજાપતિ સમાજ શહેરમાં વસનારો છે. હા તારી આવી ભાષામાં એને ખબર નહીં પડે. પલીધું એટલે શું? શહેરની ભાષામાં સમજાવ. પલીતું એટલે એમાં કાંઈ નથી. 3 દીની થાતી રોટલી હોય. એના 4 બટકા કરે બેનો. એમાં પાડા પાવાની ખાટી સાઈઝ નાખે. એમાં 2-3 લહણની કર્યું નાખે. પાવડું એક તેલ નાખે. આને અમારી માલધારી ભાષામાં પલીતું કહે. અને અત્યારની આપણી બહેનો છે એને ચંદન ચકોરી કહે. કારણ કે ચમચીથી ઉલારાય અને એક થાળીમાં 2 મણા ખાઈ લે. ચંદન ચકોરી બેનો સવારે 2 રોટલી વધારે જ કરે. સવારે ચંદન ચકોરી કરીને સીધા વહેતા. પછી ભગવાન તમે એમ કહો મોડું થયું આમ ને તેમ ને. ભગવાન તમને ખબર છે બાયુ હરીસા અમે બેહી જાય. કલાક 2 કલાક 3 કલાક લગી મેં રાહ જોઈ. બરોબર. તોય ભગવાન કાંઈ હસર નહોતો થતો. ગામમાં 2-3 રૂમાળા કાઢી આવ્યો તોય કાંઈ હસર નહોતો થતો. પછી ભગવાન મારો મગજ ગયો. એક એકના બાવડા જાલી જાલી બાઈ કાઢી. એમાં 3 ગોપીને સોળે સળગા સજાઈ ગયા હતા. આ ગોપીને કામ બાકી હતું. સખા હજી શું બાકી હતું? એને લાલી લીચી ને એવું તો થઈ ગયું હતું બધું. હા પણ એક કામ બાકી હતું. શું બાકી હતું? એટલે બાઈઓ નહીં ઉજળીને પૂછડી જેવું લીટો કરે અહીંયા. કારો નહીં ઓલો કેવો લાલ કલર નો અહીંયા. હા ઈ એક લીટો બાકી હતો. પછી લીટો મેં આમ કહીને આમ કરી દીધો. એ શું એલા મેં લીટો કરી દીધો? એમાં હું નહોતો લીટો કરી દીધો. મેં કીધું હાલો મોડું થાય છે. સખા પેલા તો તું જેને લાલ લીટો ગણે છે ને એને લાલ લીટો ના કહેવાય. એમાં હું એને શું કહેવાય? એને સખા શેથામાં સિંદૂર લગાવ્યું કહેવાય. અટાણે ભગવાન બાયું તમે જોવો હવે હાવ ઝીણો સેતો પૂરે. આ ઉંમર પ્રમાણે સેથા થઈ ગયા.
નવા હવા લગ્ન થયા હોય તે લાલ સેથોપુર આઈ લગી પાતરી ટપી જાય પછી કોફી જેવો સેથોપુરે અને પાછા ટપી જાય ને પછી હાવ ઝીણો ઊંડે પૂછડી જવો કારણ કે હુમલાના દરદ બહુ વધી ગયા તને તો ભગવાને મેં લીટો કરી દીધો એમાં વાંધો હું આવ્યો તમને સખા તારી જેમ ગમે એનાથી ગમે એના શેથામાં સિંદૂર ના લગાવી એ શકાય તો ભગવાને એક નિષ્ભાવે સેવા કરી સખા જેની સંગાથે ચોરીના 4 ફેરા ફેર્યા હોય ને હા માત્ર એક જ વ્યક્તિને અધિકાર હોય એટલે ઓલા પોલીસની ગાડીને આમ ચોરી કરીને આટા ફરતા હોય સખા ચોરી કરીને નહીં ચોરીના 4 ફેરા એટલે લગ્ન મંડપમાં અગ્નિ દેવતાની સાક્ષીએ એટલે એમાં કઈ હું સમજો નહીં કેવું હોય મંડપ એટલે કેમ કે છે આ ભગવાન કઈ સમજતો નથી ચોરીના સાત ફેરા ફેરા એલા મંડપ હોય ઓર દાદા હા સમજાઈ ગયું ભગવાન સમજાઈ ગયું આવી રીતે જ આ મંડપ હોય ચાર થાંભલા હા એમાં સરસ મજાની લાઈટો ટીંગાડી હોય સરસ મજાના ફૂલ ટીંગાડ્યા હોય અને વચ્ચે ભડકો ભરતો હોય સખા અગ્નિ દેવતાનું પ્રાગટ્ય થયું હોય સાઈડમાં ગોળ બાપા પડ્યા હોય એ આસન લગાવીને બિરાજમાન થયા હોય અને બાઈને ને ભાઈને કઈક ઓલું રાંધવા જેવું નાખી વળી પાછો આટા ફેરવતો હોય બાઈને ને ભાઈને સખા એને વરમાળા કહેવાય આ પછી આટા હું કેમ ફેરવે ભગવાન સખા અગ્નિ દેવતાની સાક્ષીએ જ લગ્ન મંડપની અંદર ચોરીના ફેરા ફેરવતા હોય એમાં આપણે ભાઈઓ ખાઈ શું ફેરામાં ખરેખર કેમ ભાઈઓને 3 ફેરા આગળ અને બહેનોને બિચારીને એક જ ફેરો આગળ 3 ફેરા વાહ આયલું જવાનું આમ આમ કરતો કે તું બને છે ને પગ અડર દેવાનો એક ફેરો આગળ અને બહેનો ભાઈઓ આપણા 3 ફેરા આગળ પણ બહેનો જો બહેનોને ખાલી એક જ ફેરો ભાગમાં આવ્યો પણ બહેનોએ બુદ્ધિ ફુગાડી બહેનો ફેરા ફરતા ફરતા કહેતી જાય કે દીકરા આટાંઠા જવું હોય ને જા ખાલી 4 મહિના જાવ દે ગદ્દપ વાહે બકરી આવે એમ નહીં તો મને કહેજે આ ભગવાન બહેનોને બુદ્ધિ છે હવે કઈ બાકી રહ્યું કામ સખા રાધાને ગોપીજનોની ઘરે જઈ આવ્યો એમની સુંદર મજાની મહેમાન ગતિ માણી આવ્યો પણ સખા મેં તને અહીંયાથી એક કામ સોંપ્યું હતું એનું શું થયું હું તમે શું કોઈ ભૂલી ગયો સખા મેં તને કીધું તું રાધા ગોપીજનોની ઘરે જઈ 2 હાથ જોડી માથું નમાવી રાધાને ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરજે જય રામદેવજી કરજે સખા એમને આપણે કોઈ હાથ પેટીમાં કોઈ દી કોઈને નહીમાં જઈ સખા એવી રીતે નમવાની વાત નથી તમે કહો છો જય શ્રી કૃષ્ણ કરજે નમજે ને એમ સખા ભગવાનનું નામ લઈએ ને તો નમીને લઈએ ને તો સૌને ગમે તો હવે જય શ્રી કૃષ્ણ કરીએ એવું ચાલે હા જરૂર ચાલે એમને આ બધાને તો ગમી જ ગયું તમે જોયું આમ જોઈ લ્યો તમે પેલા આમ 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 જોવો આમ જોઈ લ્યો કેમ અહીંયા આપણે 1 કલાક આમ ઘુમેડી મારી આમ ઘુમેડી મારી કોઈના મોઢા ઉપર લાઈટ નહોતી બરોબર આમથી ગોપીજનો દેખાણા અમુક ને આમ હાથમાં બીડી રહી ગઈ અને અમુક ચશ્માના કાચ મેંડા લુવા આની ડિમાન્ડ છે હો ખરેખર અને વિડિયા વાળા ભાઈએ મારો 1 શ્રેણીનો ફોટો નથી લીધો આમ ગોપીજનો આવ્યા ને આ બધી ડિમાન્ડ છે ભગવાન તો જય શ્રી કૃષ્ણ કરી આવો હા ગમડે ક્રમવાર એ ભગવાન હા સખા હા ગમડે કે ક્રમવાર સખા જો તું એક એક ગોપીજનોને જય શ્રી કૃષ્ણ કરીશ ને તો તને જય શ્રી કૃષ્ણ કરવાની ટેવ પડશે મને આ ગોપીજનોની ઓળખાણ થશે અને બધાથી વિશેષ સખા ગોપીજનોને સારું લાગશે નંબર 1 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સખા તમારી માથે ખરેખર કાળિયા ઠાકરની કૃપા છે હો સખા તમે અહીંયા આવ્યા આમ રસ્તામાં વરસાદ કે એવું કઈ નડ્યું નથી ના હો ક્યાંય હેરાન નતા થયા રામાપીર ભેગા જતા ક્યાંય વરસાદ નથી સમયસર પહોંચી ગયા હતા સમયસર જમી લીધું જમી લીધું બપોરે ડબલ પડવાળી દઈ બી મુરલીધર હોટલમાં તો વાંધો નહીં. શું કરે છે બધા મજામાં બધાય મજામાં સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમારું નામ તમારું નામ એલા નામનું શું કામ છે ભગવાનને કામ છે મારે કઈ કામ નથી એ અમે વાત કરી લઈશું પૂછી ના લઈશું. ના ના એ ભગવાને મને કીધું બધી પૂછ્યું છે નામ બામ બધું પણ તમે કેને તેડવા આવ્યા હતા તમને તેડવા આવ્યા હતા આ તો તમને નામની ખબર ન હોય તમને સરનામું કઈ આપ્યું નતું સરનામું કઈ તમારા નામ થોડું દીધું હોય ગામનું સરનામું દીધું હોય ઘરનું સરનામું દીધું હોય એવું છે સખા મારું નામ છે રાધે હે રાધે થી અમારે ક્યાં ઘરે બાથે લંબા તું લીલી ચણિયા ચોરી જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહારાજ, જય શ્રી કૃષ્ણ. તમારું નામ? મારા નામની તમારે શું કામ છે મહારાજ? મારે કામ નથી, કામ બધું ભગવાનને છે. ભગવાનને કામ છે. તો મારું નામ છે વ્રજ વનિતા. ઓહો, તો આપણે બેની મળતી રહેશે હવે. એ કઈ રીતે મહારાજ? મારું નામ છે વજુભાઈ વાલવાળા. નંબર 3. એ જય શ્રી કૃષ્ણ મહારાજ. હવે હું અહીંયા બોલી મારે એમને તમને આવા હું લખો? કેવા લખો છો? આ જય શ્રી કૃષ્ણ તમે અમારી ઘરે મહેમાન થઈને આવ્યા, ગમે નહીં આવ્યા હતા. એટલે આ ઘર કેનું છે? આ ઘર અમારું છે. તો અમે તમારે ઘરે આવ્યા. હા તો જય શ્રી કૃષ્ણ ઘર ધણી કરે. આ તો ફાધર થી રાડ્યું નહીં કે હવે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ કે ના હાલે. ઓહો, બોલો ને. અહીંયા તમે નો બોલવા દો, ઘરે ઈ નો બોલવા દે. હા, અમારે ક્યાં બોલવું? એ એટલે કોણ મારે? એ એટલે તમારા ભાભી. આપણા ભાભીની વાત કરો? તમારા અમારા ભાભી? હા, અમારા ભાભી. એમ કેવું ને ઘરે હાલતું નથી એટલે અમારી માથે રાડ્યું નાખું. મારું હાલે એવું આમાં કોઈનું નથી હાલતું. હું કેવું હાલે મારે? અહીંથી હવારે કાનગોપી રમીને જાઓ, હા, કાંઈક તો દરેક મોડો ફૂગીશ. હવારે કાનગોપી રમીને જાવ એટલે જાવ ખાલી ડેલી ટપોરો મારવાનો. તો શું થાય? તા તો આખું રવડું મંડે ધ્રુજવા. ઓહો, એ સિંહ આવ્યો ભાઈ. અવાજ મારું કે હાય ભણી દીકરી. તાને કેટલી આવે તા તાને કેટલી હાજર થઈ જાય. હું વાત કરો એમ કહું કે હે ભણી દીકરી. જાને ડીશ આવે તા તાને ડીશ આવી જાય. હોય નહીં. એમ કહું કે હે ભણી દીકરી. ગોરા ઢાકણો આવે તા ગોરા એ ઢાકણો ઉભા રહ્યો, ઉભા રહ્યો. ચાને કેટલી રકાબી લેવું તો બરોબર છે, પણ ગોરા ઠાકણા આવા વાસણ કઈ આવે મારે? ઈ ભાઈડો ઠામ વિચારો બે સહી. હવે શરમ કરો, શરમ કરો. ઘરના પેલા આ કઈ ઘરમાં આયલું કે ભાઈ? બધા દાંત કાઢે છે. કોણ દાંત કોણ કાઢે? આમ જો ને તું નથી દેખાતું. એ બધા ઉપર સારા દાંત કાઢે. કેમ? અત્યારે 70% હા, અંદરથી મારે ડેલીનો આગળિયો. પછી તાજે પાણી હું ડોરે પાણી તારી ભાભી. એ બધા એમ ન હોય મારે. સિરિયલનો ટાઈમ થાય ત્યાં નવરા થઈ જાય. હા, તમારું નામ? નામનું તમારે શું કામ છે મારે? મારા કામ નથી, કામ બધું ભગવાનને છે. ભગવાનને કહી દો સખી લલિતા આવી છે. હે? સખી લલિતા તો રાશિ નહીં પડે ઘરની. નો જ મળે ને. થોડી થોડી મળતી તો આવે છે. શું મળતી આવે? મારું નામ છે લાલુ પ્રસાદ યાદવ. આવો. નંબર 4. આ તમારી બેન કેમ હજાર બમ સાલે વિકામ ખાંભો ઊભી છે, હલતી નથી, ચલતી નથી. પણ મહારાજ એ તો અમારી નનકડી બેન છે. તમારી બેન પણ એમ છે હો. એ બધું તમને વેમ છે મહારાજ. એને પૂછી લઉં કેમ છે. પૂછો, પણ કેમ પૂછો મારે? આ તમને પૂછ્યું એમ? મહારાજ અમને પૂછ્યું, અમે જવાબ તો દીધો ને. હા. આ તમારા હામુય નહીં જોવે. હમું નહીં જોવે. ના. કેમ? એ બે થોડોક ફોલ્ટ છે મારે. થોડોક એટલે કેટલો ફોલ્ટ? એ બિચારી સાંભળતી નથી, હા બેરી, આવ બેરી. હા ગભરાટ. હા. અને બેરા હોય મોઢે મૂંગા હોય મારે. બિચારી બોલતી નથી બેરી છે ને મૂંગી છે. અને હાવ ફોડી છે. તો એના બાપાનો હું ડાબલો દાયતો હતો એ સોરઠિયા પ્રજાપતિ નાંગણે. પેલા એ તો અમારી દેવી છે. હે? દેવી છે, એ તો આવે ને ભગવાનના દર્શન કરવા. એવી છે ને? હા, દેવી છે. ફાઇનલ ને? ફાઇનલ દેવી છે તો દેવી જ છે. એલા એ ઉભો રે, ક્યાં વયો ગયો આ? હું આ ક્યાં ઘુમરા દે? ક્યાં આ ઓરો આવતો તો ક્યાં ગયો તો? હું કરવા વયો ગયો અહીંથી? હું ને તું કરવા ગયો તો? તમે કીધું દેવી છે દઈ આવ્યો. હું દઈ આવ્યો? હવે એને આણંદમાંથી જવાનું નથી, અહીં દઈ દીધી દેવીને. એલા એનું નામ દેવી છે એમ કીધું. તો તમારે શોખ ફાટ કરવી જોઈએ. આ તમે કોકના છોકરાઓને દવા પાહો. હું દવા પર ના પડ્યા, અહીંયા દેવી નથી અમારે. આટલે ભલે અહીંયા કોણ આવે જાય પછી? અમને બહુ સેટું પડે. આ સવારે નીકળ્યા હતા 8 વાગે તો અહીંયા ફીગા. પણ નક્કી કરી આવ્યો રૂપિયો નારિયેળ દેવાનું હોવારે. એ ના પાડી દે. હવે ના ન પડે, આપણું જાય મારી. એ આબરૂ તારે સેવરી ગયા, તું ઘરે મૂકીને નતા આવ્યો? મારી બેન જો ને ભાઈ બે સાક્ષીમાં છે મારી હારે પાછા. ઈ કે છોકરો હારો છે, ઈ કે પગારે હારો છે, ઈ કે. એ તો એનું નામ અમે હુલામણાનું દેવી રાખ્યું છે. તો મારે આને કેમ જય શ્રી કૃષ્ણ કરવા? પણ તું એના જેવો થઈ જા. તો કાન ગોપી 1 કલાક વાર લાગશે. એમાં વાર છે નહીં લાગે તમે કયો એના જેવું થવું પડે. તો પેલા તો વીક લેવા જવું જોઈએ રાજકોટ મારે. પેલા
એના જેવું થવું નથી તારે આવા કપડા તું પહેરતો લાગ કેવો એટલે ગમે એવું લાગુ ઈ બોલતી હોય તો હું ગમે એ કરવા તૈયાર છું એવું કરવાની જરૂર નથી મારા તો એને મૂંગા બેરાને કેમ હાનમાં સમજાવે હા. એમ હાનમાં સમજાવો સમજી જા હે હો શું છે દેખે છે હો એલા દેખે તો આંધળી થોડી હાલે તો હા. તને કીધું ને અડવાનું નથી છેટેથી હા લપડી લપડી નામ નો બગાડતો કાંતી રેવા દે પણ તું હું કે ઈ કે ને તો હું કીધું ક્યાંથી જવાબ દે મારે આઈએ તારા પગે લાગી લે એમ નહીં સમજે હવે એને ભગવાન પાસે લઈ જા ને તું રૂબરૂ લઈ જા ભગવાન પાસે જય શ્રી કૃષ્ણ મહારાજ. આ તો બોલી ઈ તારી માસી બોલતી હતી પહેલેથી બોલતી હતી. હા મારી માસી મારા માસી નથી આવી હે ક્યાં આવ્યા હા ગમે ને એના માસી ગોતી લ્યો. આ જ્યાં જાય ને એના માસી હોય જ ક્યાંક ને ક્યાંક હું કીધું તો એની માસીએ પૂછ્યું તો ખરું. ભાઈ ક્યાં માસી પાસે ગયો તો મારા માસી કે તમે સંસ્કૃતિના સહી હરખા છો ઈ તો હા. ઓળખે તો કે તો ખરી ને પૂછી લે ને નામ તને ખબર નથી? તમારું હાવ સાચું નામ શું છે હા સાચું. હા દેવી કીધું ઓમ તો જીણી. ચીની બરોબર. આમ કેવા જાય તો હંસાબેન ભરતભાઈ પરમાર મહુડી ફાયર બ્રિગેડ. ભાઈ ભાઈ હાલ 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 સરસ મજાના ગોપીજનોની સાથે જય શ્રી કૃષ્ણનું પણ હાસ્ય રસ પીરસી આપ સૌ લોકોને એવી સરસ મજાના જે મનોરંજન પીરસી તો આણંદ શહેરની આંગણે સરસ મજાનો સોરઠિયા પ્રજીભાત સમાજ બેઠો હોય અને સરસ મજાના રણુજાના રાજા રાય રામદેવ પીરનો સરસ મજાનો પાઠનો એક પ્રસંગ હોય અને આવા રૂડા પ્રસંગની અંદર જ્યારે એક કૃષ્ણ લીલા ધર્મના લાભાર્થે એવો સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય તો તમારી સમક્ષ જે અત્યારે અમારે કૃષ્ણ લીલાનો કાર્યક્રમ આપેલી છે મંડળી એ ભગવાન કૃષ્ણના પાત્રમાં સજ્જ એવા અમારે હિતેશભાઈ ખોટ પટેલ સમાજનું ગૌરવ છે મિત્રો. જોરદાર તાળીઓથી વધાવો મારા ભગવાનને કે આવા આજે તમારે આંગણે સરસ મજાની એક કૃષ્ણ લીલા કાર્યક્રમ લઈને આવ્યા છે. તો અમારે કેશોદ ગામ જુનાગઢ જિલ્લો અને રાધેશ્યામ ગ્રુપ કાનગોપી મંડળી કેશોદની મંડળી તમારી સમક્ષ જે અત્યારે સરસ મજાનો કૃષ્ણ લીલાનો કાર્યક્રમ પીરસી રહી છે. આમાં ઘણા બધા કાર્યક્રમ રજૂ કરવાના છે. ક્રમ પછી ક્રમ કાર્યક્રમ બદલાતા રહેશે પણ સર્વપ્રથમ ગોપીજનો ભગવાનની સાથે એક સરસ મજાની રાસલીલાની રમઝટ બોલાવશે. ત્યારબાદ ભગવાન કૃષ્ણની ઝાંકી, ત્યારબાદ સરસ મજાનો એક ગરબો રાખવામાં આવ્યો છે. એક સામાન્ય માટીનો ગોર જળથી છલોછલ ભરેલો વગર ઈંઢોણીએ લઈ
અમારો કલાકાર અહીંયા ગરબો રજૂ કરવાના છે. એમાં પણ ઘણી બધી જોવાલાયક કલાઓ છે ગરબાની અંદર કે કાચના ગ્લાસ ઉપર ભરેલો પાણીનો ગોરો. જો 2 નહીં, 4 નહીં, 6 નહીં, પણ 8 કાચના ગ્લાસ એના ઉપર ભરેલો પાણીનો ગોરો. અને